छोटी काशी जामनगर में शाक मार्केट विस्तार में भोई समाज द्वारा छेल्ला 7 दायकाथी होलिकाना पूतळावाળી विराट होळीનું દહન કરવામાં આવે છે। રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી પ્રાયોજિત રાજ્યની સૌથી વિરાટ હોળીમાં આ વખતે હોલિકાનું 25 ફૂટનું મહાકાય પૂતળું મૂકવામાં આવ્યું હતું। સાથે જ ગોદમાં ભક્ત પ્રહલાદનું પૂતળું પણ મૂકવામાં આવ્યું હતું। હોલિકા દહન વખતે હોલિકાને આગચંપી કરવાની સાથે જ પ્રહલાદના પૂતળાને બચાવી લેવાની દિલધડક નાટ્ય પ્રસ્તુતિ વડે અધર્મ પર ધર્મના વિજયનો જય ઘોષ કરવામાં આવ્યો હતો। सांसद पूनमबेन माडम, धारासभ्य दिवेशभाई अकबरी, डेप्यूटी मेयर कृष्णाबेन सोढा, शहर भाजप प्रमुख बीनाबेन कोठारी सहितना महानुभावो अतिथि थया हता। उपरांत हजारोनी मेदनी उमटी हती। सौ पहला तो अपना माध्यम थी अपना सर्वे दर्शकों ने अपना सर्वे नागरिकों ने होળી અને ધૂળેટીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને આજ રોજ હોલિકા દહનનો જામનગરનું જે આખું આયોજન છે એ આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ પ્રસિદ્ધ આખું આયોજન છે। અને દર વર્ષે સમસ્ત ભોઈ જ્ઞાતિ જામનગર સાથે મળી અને આખો ભોઈ સમાજ આ આયોજન ખૂબ સરસ રીતે એનું આયોજન કરતા હોય છે। આ 70મું આયોજન છે અને જામનગરનું હોલિકા દહનનું આખું આ જે કાર્ય છે એ ખૂબ જ ભક્તિ સાથે ઉત્સાહ સાથે યુવા પેઢી આ કાર્યમાંથી ક્યાંક પ્રેરણા લઈ શકે એવી રીતે અને તમામ વર્ગો તમામ સમાજોને જોડી અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે। ત્યારે હું સમગ્ર ભોઈ સમાજના જે આયોજન સમિતિના સર્વે સદસ્યો એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સમગ્ર ભોઈ સમાજ અને આપણા સર્વે નાગરિકો ને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એક સમરસ ભાવથી આપણે આખો આ હોળી ઉત્સવ અહીં એક થઈ અને ઉજવીએ છીએ। અને મને લાગે છે કે હોળીનું ની કોઈ પ્રતીતિ હોય, હોળીમાંથી આપણે કોઈ પ્રેરણા લઈ શકીએ આજે હોળિકા દહનમાંથી પણ, તો એ જ છે। ધૂળેટીના માધ્યમથી આપણે કહીએ છીએ કે બુરા ન માનો હોલી હે, મતલબ ગમે એને રંગ લગાડીએ, રંગોથી રમીએ, એમાં બધું જ ભૂલી અને એક ભાઈચારાના ભાવથી એક પરિવારના ભાવથી આપણે સૌ હોળી એ કલર ઉત્સવ આખો ઉજવતા હોઈએ છીએ। ત્યારે આજનો દિવસ એવો દિવસ છે જ્યારે આપણે ક્યાંક સત્ય ઉપર આખું વિશ્વ ટકેલું છે, આખી સૃષ્ટિ ટકેલી છે એ વાત ઉપર આપણો પુનઃ જે વિશ્વાસ છે એ ક્યાંક સુદૃઢ થતો હોય છે। ત્યારે ભક્ત પ્રહલાદે જે રીતે સત્ય અને ભક્તિથી આખી પોતાની જે લડાઈ હતી એના ઉપર એમને વિજય પામ્યા, એ જે રીતે વિજય પામ્યા એનું જ પ્રતીક આજે હોળી છે। ત્યારે હંમેશા સત્યની વિજય થાય, સમરસતાની વિજય થાય અને આવી જ રીતે આપણે સૌ આ અગ્નિનું જે આજનું આખું જે ઉર્જા છે એ ઉર્જાના માધ્યમથી, એ આશીર્વાદના માધ્યમથી આપણે વધુ ને વધુ સમરસતાથી ઉજળા થાય એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ આ પાવન પ્રસંગે હું આપ સૌને હૃદયપૂર્વક પાઠવું છું। ભાણવડ નજીક બરડા ડુંગરની ટોચ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે। આ હોળી કાનમેરાની હોળી તરીકે ઓળખાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ અહીં હોળી પ્રગટાવી હોવાની માન્યતા છે, જેને પગલે દુર્ગમ વિસ્તાર હોવા છતાં અહીં દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે। દ્વારકા में होળી धूळेटी पर्व पर लाखों भक्तों फूलडोल उत्सव माटे आवता होय छे। ए ज रीते केरळथी द्वारकानी यात्राए आवेल एक वृद्धानी तबियत लथड़ता पोलीसे आ वृद्धाने भक्तोनी कतारमांथी तरत बहार काढी तेमनी सारवार करावी अने पुनः जगत मंदिरे पहोंचाडी काळिया ठाकरना दर्शन पण कराव्या हता। मेरा नाम है मुरलीधर, ये मेरा सिस्टर है। शी इज नाउ 78। जो लाइन में खड़े हम लोग 4:30 बजे हम लोग लाइन में आए हैं। खड़े जब मंदिर की जब पास तक आया है, इनकी अनकॉन्शियस हो गया, ये गिर गया। वहीं से जो है पूरी पब्लिक ले करके पुलिस को इन्फॉर्म किया। इमीडिएटली सब लोग आए हैं, 8-10 जन पुलिस लोग आए हैं। ये सब उनको उठा करके बैरिकेड से बाहर निकाल करके उतना में उनकी जो है एक गाड़ी आया था, कार आए थे, उसमें एक सीनियर ऑफिसर बैठे थे। उसकी नाम तो मुझे पता नहीं है, लेकिन वो सीनियर ऑफिसर ने इनको जो पूरे इमीडिएटली हॉस्पिटल पहुंचा दिया।
इमीडिएटली वहीं जाके पूरी फर्स्ट एड दिया है। हमको करीब पौने घंटा 1 घंटा हॉस्पिटल में रहना पड़ा। उसके बाद उनको वापस ले आके इसकी इतनी अच्छा दर्शन दिखाया, हमारा जिंदगी में एक साफल्य हो गया। हम तो सोचा नहीं इतना अच्छा दर्शन मिलेगा। हम लोग पूरी फैमिली जो है गुजरात पुलिस का जो है एकदम हम लोग मान करते हैं। अच्छा साहब का नाम तो मैं भूल गया हमारे गोयल साहब ने हमारे जो उनकी जो सबॉर्डिनेट बताया उनका नाम जो है उनका गोयल साहब। जी हाँ, गोयल साहब का जो गाड़ी में हमको लेके गया है। हम इनका है मेरा सिस्टर का बेटे का उम्र है उनको, इतना उनको माँ का जैसा उनको उनका रियली वी आर नॉट टेलिंग एनीथिंग दिस आवर मेरे मन की बात कर रहा हूँ, मेरा मन से जो बात कर रहा हूँ। हम लोग केरला से आए हैं, पूरी पिलग्रिम ट्रिप 450 आदमी थे। उसमें से हम लोग को जो 5 आदमी को जो आपका तरफ से जो हमको सब कुछ सुविधाएं सहायता है जो मिला है, हम गुजरात पुलिस को धन्यवाद देता हूँ। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।